हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्रीमती आर.डी. शाह आर्ट्स और श्रीमती वी.डी. शाह कॉमर्स कॉलेज धोळका कॉलेजमांथी प्रोफेसर पी.एल. वाडेर संस्कृत विषयमांथी बोलूँ छूँ। हवे अभ्यासक्रमनी वात करीए तो सौ प्रथम हवे आवशे तमारे इलेक्टिव 1 અને એમાં તમારે ભણવાનું છે પ્રાસ્તાવિક વિલાસ। ઇલેક્ટિવ 1માં પેપર નંબર છે 201 અને હવે જોઈએ તો પહેલાં અને બીજા સેમેસ્ટરમાં તમે જે કમ્પલસરી સંસ્કૃત ભણેલા એ હવે સેમેસ્ટર 3માં નીકળી જશે અને તમારા મુખ્ય વિષય એટલે ગુજરાતી હોય, હિન્દી હોય કે અર્થશાસ્ત્ર હોય એનું એક પેપર વધી જશે। હવે આજે પ્રાસ્તાવિક વિલાસની આપણે ટેક્સ્ટ લઈએ છીએ। એમના રચયિતા એટલે એમના કવિ છે પંડિત રાજ જગન્નાથ। તો ટેક્સ્ટ લઈને આપણે ભણાવવું પડે સંસ્કૃતમાં, કેમ કે સામે સંસ્કૃત હોવું જોઈએ। સંસ્કૃત હોય તો આપણને ખ્યાલ પડે કે સંસ્કૃતમાં કઈ રીતે સંધિ છૂટી પડે છે, કઈ રીતે વંચાય અને એનું કઈ રીતે ગુજરાતી થાય। પહેલાં સંસ્કૃતમાં હું આખો સંસ્કૃતની અંદર જ શ્લોક વાંચી લઈશ, પછી એ શ્લોકની અંદર આવેલા શબ્દો એના અર્થ હું તમને આપીશ અને પછી ત્રીજું સ્ટેપ છે સંપૂર્ણ ગુજરાતી કરી દઈશ। તો જે વિદ્યાર્થી પાસે પ્રાસ્તાવિક વિલાસની ટેક્સ્ટ બુક હોય એણે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવી અને સંસ્કૃતના શ્લોકો પોતાની સામે રાખવા, જેથી કરીને સંસ્કૃત સંધિ છોડીને કઈ રીતે વંચાય એ ખ્યાલ આવે। તો હવે આપણે સંસ્કૃતના શ્લોકો વાંચીશું, એટલે મારે પણ એની ટેક્સ્ટ બુકની જરૂર પડે, એટલે હું એ પુસ્તક ખોલીશ તમારી સામે અને એક પછી એક શ્લોકો વાંચીશ। તો સૌથી પહેલાં આવશે પહેલો શ્લોક, વાંચું છું, કેમ વંચાય એ જોજો। માધુર્ય પરમસીમા સારસ્વત જલધિ મથન સંભૂતા પિબતામ અનલ્પ સુખદા વસુધાયામ મમ સુધા કવિતા। હવે એમનો અન્વય અને દરેક શબ્દના અર્થ જોઈ લઈએ। સૌથી પહેલાં વસુધાયામ, વસુધા એટલે પૃથ્વી, પૃથ્વી ઉપર માધુર્ય પરમસીમા એટલે માધુર્યની, મધુરતાની પરાકાષ્ઠારૂપ એટલે એની સીમારૂપ, સારસ્વત જલધિ મથન સંભૂતા, સારસ્વત એટલે સાહિત્યરૂપી, જલધિ, જલધિ એટલે સમુદ્ર, મથન એટલે એના મંથનમાંથી, સંભૂતા એટલે ઉત્પન્ન કરેલી। તમને મેં અગાઉ પણ વાત કરેલી હશે કે પુરાણોમાં આવા પ્રસંગ આવે છે સમુદ્ર મંથનના, અને દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કરેલું અને એમાંથી 14 રત્નો નીકળેલા, એનાથી તમે બધા પરિચિત છો, એવી વાત અહીંયા કરેલી છે। પછી મમ એટલે મારી, સુધા કવિતા, સુધા એટલે અમૃત સમાન। તમને ખ્યાલ છે કે સમુદ્ર મંથન કરેલું ત્યારે વિષ નીકળેલું અને અમૃત પણ નીકળેલું, એટલે સુધા કવિતા એટલે અમૃત સમાન કવિતા। પીબતામ પીવાથી, કવિતા કાંઈ પીવાય નહીં પણ એનો રસાસ્વાદ કરાય, એટલે એનું આસ્વાદન કરવાથી અનલ્પ સુખદા એ અત્યંત સુખ આપનારી છે। આ છે પ્રાસ્તાવિક વિલાસનો પહેલો શ્લોક। તો જગન્નાથ પોતાની કવિતાને કેવી બતાવે છે? અમૃત સમાન। હવે તો હું એનું સળંગ ભાષાંતર કરું છું। પૃથ્વી ઉપર માધુર્યની સીમારૂપ અને સાહિત્યરૂપી સમુદ્રના મંથનમાંથી ઉત્પન્ન થયેલી
મારી અમૃત સમાન કવિતા જે લોકો આસ્વાદ કરે છે, જે લોકો એને પીવે છે, એનો રસ લે છે, એને એ ખૂબ જ સુખ આપનારી છે. થઈ ગયો પહેલો શ્લોક. હવે શ્લોક આવે છે બીજો. શ્લોક પૂછાય એવો છે પરીક્ષામાં. આમાં તમને જગન્નાથનો દર્પ, એની ખુમારી અથવા તો એનું અભિમાન જોવા મળે છે. જગન્નાથ પોતાને કોની સાથે સરખાવે છે? સિંહ સાથે. એટલે પોતે વિદ્વાન છે, વિદ્વત્તા એમાં ભરી પડેલી છે. તો એ શ્લોકો વાંચીએ છીએ. પહેલાં સળંગ સંસ્કૃતમાં શ્લોક વાંચીએ છીએ. દિગંતે શ્રૂયંતે મદન મલિન ગંડા કરટીન કરિણ્ય કારુણ્યાસ્પદમ અસંશીલા ખલુ મૃગા ઇદાનીમ લોકે અસ્મિન અનુપમ શિખાના પુનઃ અયમ નખાનામ પાંડિત્યમ પ્રકટયતુ કસ્મિન મૃગપતિ. જગન્નાથ કહે કે હું એવો વિદ્વાન છું કે મારી વિદ્વત્તાને લઈને સામાન્ય વિદ્વાનો છે એ તો દૂર જતા રહ્યા છે. હવે બાકી બચી કોણ? હાથણીઓ. તો એ તો માદા છે, એટલે એની સાથે મારે શું વિદ્વત્તા કરવી? અને જંગલની અંદર જે બીજા મૃગો છે એ તો ઘાસ ચરનારા છે, એની સાથે હું બરોબરી કરું એ યોગ્ય નથી. તો મારું આ પાંડિત્ય છે, આ મારા નખોની કુશળતા છે, એ મારે કોને બતાવવી? એટલે હવે દરેક શબ્દોનો અર્થ કરીએ. મદન મલિન ગંડા. મદમલિન ગંડા. જો એક વાત કરી દઉં કે હાથી જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે એના લમણામાંથી, એને કહેવાય ગંડસ્થળ, એમાંથી એક પ્રકારનો મદ ઝરવા માંડે. સાહિત્યમાં એનું વર્ણન છે કે એમાંથી એકદમ તીખા પ્રકારની વાસ આવતી હોય છે. એટલે એવું કહેવામાં આવે કે એના લમણા ભીંજાઈ જાય છે. એટલે સમજી લેવાનું કે આ હાથી છે એ યુવાવસ્થામાં આવી ગયેલ છે. એટલે મદમલિન ગંડા એટલે મદને લઈને મેલા થયેલ ગંડ સ્થળવાળા. આ લમણા છે, હાથીના લમણા હોય એને ગંડ સ્થળ કહેવાય. કોણ? તો કે કરટીન. કરટીન એટલે હાથીઓ. એ ક્યાં જતા રહ્યા છે? દિગંતે, દિશાઓને છેડે, એટલે ખૂબ દૂર જતા રહ્યા છે. અને આગળ શ્રૂયંતે એટલે ખૂબ દૂરથી એનો અવાજ આવે છે. આગળ કરિણીય, અને બાકી કોણ વધેલી છે? કરિણીય એટલે હાથણીઓ. અને એ કેવી છે? કારુણ્યાસ્પદમ, એ તો દયાને પાત્ર છે. આગળ મૃગાહા એટલે મૃગલાઓ, હરણાઓ એટલે બીજા ઘાસ ચરનારા પ્રાણીઓ. ખલુ એટલે ખરેખર. અસમશીલા એટલે સમાન પરાક્રમવાળા નથી. પુનઃ એટલે તો પછી. પુનઃનો બીજો અર્થ પણ થાય ફરીથી. ઇદાનીમ એટલે હવે. અયમ એટલે આ. મૃગપતિ મૃગોનો પતિ, મૃગોનો રાજા એટલે સિંહ. અનુપમ શિખાનામ નખાનામ પોતાના અત્યંત તીક્ષ્ણ નખોની કુશળતા. અસ્મિન એટલે આ, અને લોકે એટલે જગતમાં, આ દુનિયામાં. કસ્મિન એટલે કોના ઉપર? પ્રકટયતું એટલે બતાવે. એટલે જગન્નાથ અહીંયા પોતાના પાંડિત્યની પ્રશંસા કરે છે.
અને આમાં એનો દર્પ, ખુમારી, અભિમાન જોવા મળે છે. એટલે જગન્નાથ પોતાને સિંહ સાથે સરખાવે છે અને બીજા પ્રાણીઓ તો એની કોઈ વિષાત્મા જ નથી. તો હવે આ શ્લોકનું ભાષાંતર લખીએ, બોલીએ. મદને લીધે મલિન થયેલા એટલે મેલા થયેલા ગંડ સ્થળવાળા હાથીઓ દિશાઓને છેડે, દિશાઓને અંતે સંભળાય છે. એટલે ખૂબ દૂરથી એનો અવાજ આવે છે. હાથણીઓ તો દયાને પાત્ર છે અને હરણાઓ છે એ ખરેખર સમાન પરાક્રમવાળા નથી. તો પછી હવે આ સિંહ એટલે કે હું પોતે પોતાના અત્યંત તીક્ષ્ણ નખોની કુશળતા આ જગતમાં કોને બતાવે, એટલે કોઈને ન બતાવે. તો સિંહ સાથે પોતાની સરખામણી કરે છે. એને પોતાની વિદ્વત્તાની સરખામણી સિંહના નખો સાથે કરે. હવે ત્રીજો જે શ્લોક આવે છે એ શ્લોક પણ જગન્નાથનું અભિમાન જ પ્રગટ કરે છે. જો ત્રીજો શ્લોક હું વાંચું છું. ટેક્સ્ટ બુક હોય તો તમારી સામે રાખજો, એટલે કેવી રીતે હું સંધિ છોડીને વાંચું છું એનો તમને ખ્યાલ આવે. પુરા સરસી માનસે વિકચ સારસાલિસ્ખલત પરાગ સુરભીકૃતે યસ્ય પયસી યાતમ વય સપલ્લવ જલે અધૂના મિલત અનેક ભેકાકુલે મરાલકુલ નાયક કથયરે કથમ વર્તતામ. જો ઉપરના શ્લોકમાં પોતાની સરખામણી હાથી સિંહ સાથે કરી, હવે અહીંયા હંસની સાથે કરે છે પોતાની સરખામણી. તો પરંપરા એવી છે કે હંસ ક્યાં રહે છે? માનસ સરોવરમાં. ઘણા લોકો તો એવું કહે છે કે હંસ છે એ મોતીનો ચારો ચરે છે, પણ વિજ્ઞાન એવું કહે છે કે સરોવરની નીચે તળિયે જે શેવાળ હોય ને એ હંસ ખાતા હોય છે, એ એનો ખોરાક છે ત્યાં. અને માનસ સરોવર, જેને આપણે અત્યારે માનસરોવર પણ કહીએ છીએ, ઉત્તર ભારતમાં આવેલું છે. મેં જોયું નથી એટલે વધારે શું વાત કરું. તો શ્લોક આપણે વાંચી લીધો. હવે જોઈએ આગળ દરેક શબ્દના અર્થ. પુરા એટલે પહેલાં, પ્રાચીન સમયમાં. માનસે સરસી એટલે માનસ સરોવરમાં. જગન્નાથ હવે અહીંયા પોતાની સરખામણી હંસ સાથે કરે છે. પહેલાં માનસ સરોવરમાં, અને આ માનસ સરોવર કેવું? વિકચા, વિકચા એટલે ખીલેલા. સારસ આલી સ્ખલત પરાગ સુરભીકૃતે. બીજી એક આડવાત કરી દઉં કે એવું કહેવામાં આવે છે કે આ માનસ સરોવરમાં કમળો ખીલેલા છે અને કમળોની પરાગરજ સુગંધિત હોય છે. તો એ પરાગરજ માનસ સરોવરના પાણીમાં પડે એટલે માનસ સરોવરનું પાણી પણ સુગંધિત બની જાય છે. ખીલેલા કમળોની હારમાંથી ખરતી પરાગરજથી સુવાસિત બનેલા. શું સુવાસિત બનેલા? પયસી એટલે જળમાં. માનસ સરોવરનું જળ સુગંધિત છે. શેને લીધે? કમળોને લીધે, કમળોની પરાગરજને લીધે. યસ્ય, યસ્ય એટલે જેનું. વયઃ, વયઃ એટલે જીવન, જેનું જીવન. યાતઃ વીત્યું છે,
હવે આ રાજહંસોનું જીવન ક્યાં વીતેલું છે? માનસ સરોવરમાં, માનસ સરોવરના સુગંધિત પાણીમાં. એટલે યાતઃ એટલે વીત્યું છે, સહ એટલે તે કોણ? મરાલકુલ નાયક એટલે રાજહંસના કુળનો નાયક. અધુના એટલે હવે, મિલત અનેક ભેગા કુલે, મિલત એટલે ભેગા થયેલા, અનેક એટલે અનેક, ભેગા કુલે એટલે દેડકાઓના કુળથી, દેડકાઓના સમૂહથી. શું દેડકાઓનો સમૂહ ક્યાં એકઠો થયેલો છે? પલ્લવ જલે, ખાબોચિયાના પાણીમાં. હંસ ક્યાં રહે છે? માનસ સરોવરના સુગંધિત પાણીમાં. હવે જ્યાં ગંધાતું પાણી છે જ્યાં દેડકાઓનો સમૂહ રહે છે, કથમ એટલે કેવી રીતે, વર્તતામ એટલે રહે, રે કથય તે તું જ મને કહે. તો અહીંયા જગન્નાથ પોતાને રાજહંસની સાથે પોતાની સરખામણી કરે છે. અને આ જગન્નાથ ક્યાં રહેલ છે? મોટા મોટા રાજાઓ પાસે, એટલે કે માનસ સરોવરના સુગંધિત પાણી હોય એવી જગ્યાએ રહેલ છે. હવે જો એને દેડકાના ખાબોચિયામાં રહેવાનું થાય તો એને ગમે ના ગમે, એટલે એ જ તું મને કહે, એવું કવિ કહે છે. એટલે આ શ્લોક છે એની અંદર પણ જગન્નાથનું પાંડિત્ય જોવા મળે છે અને જગન્નાથનો ગર્ભ પણ દર્પ જોવા મળે છે, એની ખુમારી જોવા મળે છે અને અસલ શબ્દોમાં કહીએ તો એનું અભિમાન જોવા મળે છે. કેમ કે એ સામાન્ય વિદ્વાનો તો તુચ્છ ગણે છે. હવે ત્રીજો શ્લોક આવે છે, ચોથો શ્લોક આવે છે. તમારા પુસ્તકમાં અને મારા પુસ્તકમાં ક્રમમાં કંઈ ફેરફાર હોય તો હું જે શ્લોક વાંચું એને જ તમારે ધ્યાનમાં લેવો, બીજા કોઈને નહીં. હવે આગળ વાત કરીએ કે એક પ્રશ્ન વારંવાર પૂછાય છે પ્રિલિમિનરીમાં અને કોલેજની પરીક્ષામાં, યુનિવર્સિટીની પરીક્ષામાં. અને પ્રશ્ન બે પ્રકારે પૂછાય છે. તો તમે પેપર જુઓ ત્યારે તમારે સામે માર્ક જોઈ લેવા, એ પ્રમાણે લખાણ લખવું. 7 કે 8 માર્કની ટૂંકનોંધનો પ્રશ્ન હોય અને તમે વિસ્તારથી લખી નાખો તો ઘણું બધું લખી નાખો એટલે ઘણા બધા માર્ક્સ આવે એવું નથી. ખ્યાલ આવી ગયો? હવે સંસ્કૃતના વિદ્યાર્થીઓને તો ખબર જ છે કે આપણે જેને ભણીએ છીએ એનું જીવન, એનો સમય અને એની કૃતિઓ, એનો પ્રશ્ન હું તમને દર વખતે કહું છું, ખાસ આપું છું. અહીંયા આપણે એક પ્રશ્ન નીકળે છે અને પહેલો પ્રશ્ન એ જ લેવો જોઈએ, જગન્નાથનું જીવન, સમય અને કૃતિઓની વિસ્તારથી ચર્ચા કરો. જો આમ પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે સામે માર્ક જોઈ લેવા. 12 કે 14 માર્કનો પ્રશ્ન હોય તો જ આપણે વિસ્તારથી લખો. ખ્યાલ આવ્યો? એટલે આ વિસ્તારથી પ્રશ્ન છે. પણ હવે તમે જુઓ કે આમાં 3 વાતો આવે છે, જગન્નાથનું જીવન, જગન્નાથનો સમય અને જગન્નાથની કૃતિઓ. એટલે આ 3 ટૂંકનોંધ પણ છે. એમાં જગન્નાથનો સમય એ ટૂંકનોંધ
ક્યારેક પૂછાઈ જાય. પણ જગન્નાથનું જીવન અને ખાસ કરીને જગન્નાથની કૃતિઓ, આ બે ટૂંક નોંધો આપણે ખાસ ધ્યાનમાં રાખવી. તો વિદ્યાર્થીઓને વારે વારે હું સલાહ આપું છું કે તમારા મગજમાં એક વાત એવી ઘૂસી ગઈ હોય છે કે ઉપસંહાર કરીએ તો જ પ્રશ્ન પૂરો થાય. ઉપસંહાર શબ્દ છે ને સંસ્કૃતનો, એનો અર્થ ખાલી એટલો જ થાય, ઉપસમહુરુ. ફરીથી કહું, ઉપસમહુરુ. ઉપરનું જે લખેલું છે એને સારી રીતે ભેગું કરવું. ઉપર તો લખેલું જ છે, હવે સારી રીતે ભેગું કરો કે ના કરો. એટલે આપણે એવો આગ્રહ રાખવો નહીં કે ઉપસંહાર લખાઈ જાય તો જ પ્રશ્ન પૂરો થાય. તો તમારે એક કામ કરવાનું, પ્રસ્તાવના કરવાની, પછી મુદ્દાસર પ્રશ્નના જવાબ લખવાના. મુદ્દાની અંદર પેટા મુદ્દા આવતા હોય તો એ પણ લખવાના. દાખલા તરીકે જગન્નાથનું જીવન, સમય અને કૃતિઓ, તો એમાં તમે કરો પ્રસ્તાવના. પછી તમે લખો જગન્નાથનું જીવન, એટલે એમાં તમારે પેટા મુદ્દા કરવા જોઈએ કે જે જગન્નાથના ગ્રંથો છે એમાંથી જગન્નાથ વિશે શું માહિતી મળે છે અને જગન્નાથ વિષયક જે દંતકથાઓ છે એમાંથી શું માહિતી મળે છે. પછી વાત આવે જગન્નાથનો સમય. તો જગન્નાથ કયા કયા સમયમાં થઈ ગયા એના જે અનુમાન કરેલા હોય ઇતિહાસકારોએ, એ પણ પેટા મુદ્દામાં આપણે લખવા જોઈએ. પછી એનો મુદ્દો આવે જગન્નાથની કૃતિઓ. હવે જગન્નાથની કૃતિઓ 12 કે 13 છે. એને જો આપણે વિસ્તારથી લખવા જઈએ ને તો આપણો પેપરમાં સમય બગડે, એટલે કોઈ પ્રશ્ન છૂટી જાય લખા વગર. એટલે આવું ન થવું જોઈએ. એટલે વિદ્યાર્થીઓને હું વારે વારે કહું છું કે પ્રસ્તાવના પછી બધું લખવું, પણ ઉપસંહાર એટલે ખાલી લખી નાખવાનું ઉપસંહાર. પછી જે 4-5 લીટી બાકી હોય એ છોડી દેવી અને નવા પ્રશ્નો ઉપર ચડી જવું. નવા પ્રશ્નો એવું જ કરો, ઉપસંહારને છોડી દો. ઉપસંહારના અલગથી કોઈ માર્ક આવતા નથી કે એના કોઈ માર્ક કાપવામાં પણ આવતા નથી. ખ્યાલ આવી ગયો? તો દરેક પ્રશ્નના આ રીતે ઉપસંહાર છોડી દો અને પછી તમારી ઘડિયાળમાં જુઓ કે હવે આપણી પાસે કેટલા સમયની બચત થઈ, કેટલો સમય બચેલો છે, એને એક પછી એક ઉપસારમાં લખી નાખો. કહેવાનો મતલબ એવો છે, 4 પ્રશ્ન લખવાના હોય અને પહેલાં, બીજા અને ત્રીજામાં તમે ઉપસાર પર લખો અને ચોથો આખો પ્રશ્ન જ રહી જાય તો એના કોઈ માર્ક જ ના મળે. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને વિદ્યાર્થીઓ અત્યારે ગંભીરતાથી કંઈ લેતા નથી. પરીક્ષામાં પણ એને ટહેલતા આવતા હોઈએ. ક્લાસમાં મોડી એન્ટ્રી લેતા હોય છે અને ક્યારેક તો અમે સુપરવાઇઝર તરીકે જઈએ અને માની લ્યો કે આજે કોરનું પેપર છે, તો કોર આપણી કોલેજમાં ગુજરાતી, હિન્દી છે અને અર્થશાસ્ત્ર છે. એટલે અમારે સુપરવાઇઝરે વિદ્યાર્થીને પૂછવાનું હોય કે બોલ બેટા કયું પેપર આપું. તો ઘણા વિદ્યાર્થીઓ એટલા બેદરકાર હોય કે સાહેબ ગમે એ આપી દો ને, બોલો શું કરવું.
હવે એને ગમે એ આપી દે તો એ લખવાનું એ શું છે? એટલે આ તો સમયની બરબાદી છે, નાણાંની બરબાદી છે, અને આપણા માતા પિતા કેવડી મોટી અપેક્ષાથી આપણે કોલેજમાં મોકલતા હોઈએ, એટલે એવું ન હોવું જોઈએ. તો જગન્નાથનું જીવન, સમય અને કૃતિઓ, આ પ્રશ્ન વિસ્તારથી, અને જો 12-14 માર્કનો હોય તો વિસ્તારથી લખો, બાકી ટૂંક નોંધ હોય તો એને એ પ્રમાણે સમય ફાળવવો. હવે ચોથો શ્લોક લઈ લઈએ આપણે. તૃષ્ણાલોલ વિલોચને કલયતી પ્રાચીમ ચકોરી ગણે મૌનમ મુંચતી કિમ ચ કૌરવકુલે કામે ધનુઃ ધુન્વંતી માને માનવતી જનસ્ય સપદી પ્રસ્થાતુ કામે અધુના ધાતઃ કિમ વિધો વિધાતુમ ઉચિતો ધારાધરાડંબરમ આડંબરઃ. હવે સંસ્કૃતમાં કેવું હોય કે જો સંબોધન હોય ને, ભાષાંતર કરવાનું હોય અને એમાં સંબોધન હોય, જેમ કે આપણે શ્રીમદ ભગવત ભણતા તો એમાં કૃષ્ણનું સંબોધન હોય, અર્જુનનું સંબોધન હોય, તો સંબોધનને ભાષાંતરમાં આપણે સૌથી પહેલાં મૂકી દઈએ અને આગળ લખી નાખવાનું હે કૃષ્ણ કે હે અર્જુન વગેરે વગેરે. આની અંદર પણ સંબોધન છે. ધાતઃ છેલ્લી લીટી છે ને એનો પહેલો શબ્દ છે ધાતઃ, એટલે હે વિધાતા. તૃષ્ણા લોલ વિલોચને, તૃષ્ણાને લીધે, તરસને લીધે, લોલ વિલોચને એટલે તૃષ્ણાને લીધે, લોલ એટલે ચંચળ બનેલી, વિલોચને લોચન આંખોવાળી, તૃષ્ણાને લીધે ચંચળ આંખોવાળી. કોણ? ચકોરી ગણે, ચકોરીનો સમૂહ. પક્ષી છે, મેં તો જોયું નથી ભાઈ, પણ પરંપરા એવું કહે છે કે ચોમાસામાં વરસાદ પડે ને એ ટપકતું પાણી હોય એ પીવે એ ચકોરી હોય. અને બીજી વાત એવી કરવામાં આવે છે કે ચકોર અને ચકોરી એટલે કે નર અને માદા એનો રાત્રે વિયોગ થઈ જાય છે, બંને એકબીજાથી અલગ પડી જાય છે. પણ દરેક વસ્તુમાં વિજ્ઞાન હોય, એટલે આપણે વૈજ્ઞાનિક રીતે જોવું જોઈએ. ઘરમાં સાપ નીકળે તો આપણે દૂધ મૂકીએ, અગરબત્તી કરીએ છીએ. અરે અગરબત્તી કરવાથી સાપને કોઈ ફરક પડતો નથી અને સાપ દૂધ પીતો નથી. પણ એને જો ભયંકર તરસ લાગી હોય ગરમીને લઈને તો એ દૂધને પાણી સમજીને પી લે છે. મેં તમને હમણાં વાત કરી ને, આપણે એમ કહીએ કે રાજહંસ મોતીનો ચારો ચરે, એમાં વિજ્ઞાન નથી, એમાં કોઈ સત્ય નથી. એટલે તૃષ્ણાને લીધે ચંચળ બનેલી આંખોવાળી. કોણ? ચકોરી ગણે એટલે કે ચકોરીઓનો સમૂહ. પ્રાચીમ, પ્રાચીમ એટલે પૂર્વ દિશા તરફ, કલયતી જોઈ રહી છે.
પછી કૌરવ કુલે એટલે કુમુદોનો સમૂહ, પોયણીઓનો સમૂહ. બીજી એક વાત કરી દઉં. એવું કહેવામાં આવે છે કે આ પોયણીઓ રાત્રે ખીલે છે, કમળની જેમ દિવસે નહીં. એટલે કમળ અને આ પોયણી એટલે કે કુમુદ એમાં ફરક છે. આગળ મૌનમ મુંચતી, મૌન ત્યજી રહ્યા છે. એટલે કોણ? પોયણીઓનો સમૂહ છે એ મૌન ત્યજી રહ્યો છે. મૌન ત્યજી રહ્યો મતલબ ખીલી રહ્યો છે. પછી કામે ધનુ ધુન્વતી, કામે એટલે કામદેવ, ધનુહુ એટલે પોતાના ધનુષ્યને, ધુન્વતી હલાવી રહ્યા છે એટલે સજ્જ કરી રહ્યા છે. પછી આગળ માનવતી જનસ્ય, માને એટલે માનની સ્ત્રીઓનું માન, સપદી એટલે એકાએક, પ્રસ્થાતુ કામે એટલે ઉતરી જવાની તૈયારીમાં છે. અધુના અને અત્યારે આવા સમયે, વિધો એટલે ચંદ્ર ઉપર, ધારાધરમ આડંબર વાદળાઓનું આવરણ, આચ્છાદન. આપણે ગુજરાતીમાં એક શબ્દ છે મેઘાંડંબર, એટલે આકાશમાં વાદળાઓ હોય, સૂર્ય ઢંકાઈ ગયેલો હોય પણ વરસાદ ન પડે તો કે આ વરસાદ તો આડંબર કરે છે, એટલે ઢોંગ કરે છે, ડોળ કરે છે એવું. વિધાતુમ, વિધાતુમ એટલે કરી દેવું, કિમ એટલે શું, તારા માટે શું, ઉચિત એટલે યોગ્ય છે. હવે એનું ભાષાંતર કરીએ. હે વિધાતા, ચાંદનીના રસનું પાન કરવાની તૃષ્ણાને લીધે ચંચળ આંખોવાળી ચકોરીઓનો સમૂહ પૂર્વ દિશા તરફ જોઈ રહ્યો છે અને કુમુદના સમૂહો પણ મૌન ત્યજી રહ્યા છે, ખીલી રહ્યા છે. અને કામદેવ છે એ પણ પોતાનું ધનુષ્ય સજ્જ કરી રહ્યા છે. કામદેવ માટે એક શબ્દ છે પંચધનવા. કામદેવ પાસે 5 બાણ છે એટલે એ પુષ્પધનવા. બાણ છે પણ શેના છે? ફૂલોના. પુષ્પધનવા એને કહેવામાં આવે છે. માનની સ્ત્રીઓનું માન એકાએક ઉતરી જવાની તૈયારીમાં છે. આવા સમયે ચંદ્ર ઉપર વાદળાઓનું આવરણ કરી દેવું એ શું યોગ્ય છે? એટલે યોગ્ય નથી. એટલે અહીંયા કોઈ ઉદાર માણસની વાત છે કે દરેક લોકોને પ્રસન્ન કરતો હોય, યાચક લોકો જેની પ્રત્યે આશાભરી દ્રષ્ટિ રાખતા હોય, જેના થકી સમાજમાં સત્વગુણનો વિકાસ થયેલો હોય, એવો રાજા દાનેશ્વરી હોય અને એ પણ જો મુશ્કેલીમાં આવે તો એ વિધાતા એ તારા માટે યોગ્ય નથી. હવે આ 4 શ્લોકો કરી લીધા. પછીના પીરિયડમાં શ્લોકો આગળ ચાલુ રાખીએ. પછી હું તમને અગત્યના પ્રશ્નો, અગત્યનું ટૂંકનું બધું આપી દઈશ. તો એક વાત કરું કે પહેલાં અને બીજા સેમિસ્ટરમાં હું તમને કમ્પલસરી ભણાવતો. એ કમ્પલસરી આ વર્ષે નીકળી જશે સેમેસ્ટર 3થી. એટલે
હાશકારો કરવાની જરૂર નથી. એક પેપર ઓછું થઈ જશે તો તમારે ગુજરાતી, હિન્દી કે અર્થશાસ્ત્ર હશે ને મુખ્ય વિષય, એનું એક પેપર વધી જશે. પણ અહીંયા તમારે ઇલેક્ટિવ 1 એમાં હવે તમે સેકન્ડ યરમાં આવી ગયા એટલે હવે 201 અને 202 એમ ભણવાનું આવશે. 201 હું ભણાવીશ અને 202 પ્રવીણભાઈ ગોયલ ભણાવશે, કાવ્ય પ્રકાશ. તો હવે મિત્રો ટેક્સ્ટ બુક લઈ લેજો. સંસ્કૃતમાં તો ટેક્સ્ટ વગર ચાલશે જ નહીં, કેમ કે મારે પણ એની જરૂર પડશે. આ બધું થોડું યાદ રહે. ચાલો પછી મળીએ. અત્યારે અટકું.